આ કવાની લાઈન ગઈ છે ભાઈ, જો આ બી આ વાડીની કવામાં જે જાહે આપણા ખડમાં, અને બીજી લાઈન ગઈ છે જો ત્યાંથી તે તમને દેખાય અહીંથી તે આજાર પાવામાં. એવી ટોટલ એક કવામાંથી ભાઈ 4 લાઈન લીધી છે. હાલે ખાલી અડધી કલાકે પૂરું નહીં, વિચાર કરો. એટલે આમ કઈ હું વિચારીને કર્યું છે એ મને ન સમજાતું ભાઈ. આપણે બીજાનું કેમ કરવાનું હોય કે આમ કરી નાખો હોય તો ભાઈ લંબાઈ દેવાનું હોય. એટલે હવે આ થોડાક દિવસમાં કાઢવાનું થાય. પછી ભાઈ તડકો થયા પછી હું વ્લોગ નવો બનાવો તમે વિચાર કરો. અને હાનકોરના ટાઈમ ન મળે, કારણ કે કાંક ને કાંક કામ હોય. એટલે અમારે તો ભાઈ અહીં અમારે એવું હોય કે કામ શરૂ હોય ત્યારે મોબાઈલ પકડવાનો જ નહીં, ઘરે મૂકીને જ આવવાનો. અમારે ભાઈ એવા બધા નિયમ હોય એટલે કામમાં જ ધ્યાન દેવાનું, મોબાઈલ અડવાનો જ નહીં. જો જાહેર મસ્ત બધાની વઢાઈ ગઈ છે એટલે ભાઈ મોબાઈલ ન અડવે ને એનું બ્લોગ ન બનાવે. અને તમને ખબર હોય કે ન ખબર હોય, ફેમિલી આજુબાજુ હોય એટલે હું બ્લોગ નથી બનાવતો. બાકી ભાઈ એવું નથી કે બીક લાગે, પણ એ સમજે નહીં એવું છે કે આ શું કરે છે એમ. બાકી તમને ખબર હોય તો તમારા ભાઈ 2 થી 3 બ્લોગ પબ્લિકમાં બનાવી નાખ્યા છે. કેટલી ઘડી ખમ્મા પછી લાઇટ આવી ગઈ છે અને કોથમરી આપણે પાઈ દીધી છે. જો આ કોથમરીમાં છે એવું ભાઈ, આમ જો તમને દેખાય જ્યાં જ્યાં શરૂઆતમાં ધોવાણ છે ત્યાં કાંઈ થયું નથી. બાકી આમ પાછળ તમને દેખાય ત્યાં થયું છે ને કોરે થયું છે કોથમરી, બસ. બાકી ક્યાંય છે નહીં. આખા કેરામાં તો કાંઈ નથી, કોથમરી જ નથી. આમાં છેલ્લામાં પછી આ આડામાંય કાંઈ નથી થયું. એવું છે ભાઈ, ધોવાઈ જાય ને એવું કાંઈક નાની ભૂલ કરો તમે એટલે તમારો પાક ફેલ જ તે. એટલે ખેડૂતને નાની પણ વાતનું ધ્યાન રાખવાનું હોય. જેમ કે વાવવાથી માંડીને ઠેઠ પાછું પાકી જાય ત્યાં સુધીનું ધ્યાન દેવાનું હોય છે, ત્યારે એક મોલ થાય. એવું છે ભાઈ, આમાં ભૂલ પડી ગઈ. થોડુંક ધોવાઈ ગયું, થોડોક ઢાળ હતો અને થોડુંક કાંક ને કાંક ભૂલ હશે એના હિસાબે કોથમરી આપણી થઈ નહીં. એવું છે. અને આપણી ઘરવાળી વાડીમાં ડ્રીપમાં છે કોથમરી, તેમ જોયો હોય કે નહીં હોય હું તમને પછી ક્યારેક બતાવીશ. કદાચ તો મેં બ્લોગમાં લીધી છે. એમાં છે એવું કે પાણી ખાલી હાલે અડધી કલાક સારું, તો એ પાવા હાટું આપણે ડ્રીપમાં છે તો પણ આપણે ત્યાં બેસવું પડે. પાણી એ પૂરું થાય પછી આપણે અહીંયા પાવાનું આવવું પડે. અને આને કોથમરીને એવું છે ભાઈ, ઠંડુ પાણી તે સવારમાં જ તે પાવું પડે. એટલે ગરમ જમીન તપી જાય પછી હાલે નહીં એવું. તો ઠંડુ તો આપણે કોથમરી પાય પછી અહીંયા આવું એમાં મોડું થઈ ગયું છે અને પાવામાં, અને વાગી જશે કાંક 12. એટલે ભાઈ બધું તો કેમ કરું, 3 થી 4 મોટરનું 5 મોટરનું ધ્યાન રાખવાનું હોય. એક પાવ પછી બીજો પાવ પછી ત્રીજો, એમ શરૂ રહે. કારણ કે એક સાથે હું 2 મોટર શરૂ ન રાખું, નકર મોટર શરૂ કરીને આવું કોથમરીવાળી ડ્રીપમાં છે જે, તો અહીંયા પોગે ને અહીંયા પાણી વાળું આમાં કોથમરીમાં, તો ભાઈ ત્યાં મોટરનું પાણી ખૂટી જાય ને મોટર બળી જાય. એકવાર તો બળી ગઈ છે એમ કરવામાં જ તે એકસાથે 2 મોટર શરૂ રાખવાનું એ ભૂલાઈ જાય અથવા તો મોડું થઈ જાય. આ પાણી ત્યાં પોગું ત્યાં સુધીમાં બળી જાય. એકવાર થઈ ગયું છે એવું, તો એ પણ આપણે કોથમરીમાં પાઈ. પછી ભાઈ આ કોથમરી આપણે પાઈ છે. અને સાથે એ બી આની પહેલાંની 2-3 મોટર જોઈએ તો છે. અને આ જો ત્રીજી શરૂ છે, કાંઈક આમથી આવે છે ઓલા કવેથી, એ જાય છે આ કવામાં. અને એક મોટર આમથી પાણી ત્યાંથી શરૂ છે. એ 2 મોટર આ કવામાં ભેગું થાય પાણી. આમ જો એક અહીંયા શરૂ છે, એક અહીંયા શરૂ છે. અને આ 5મી મોટર, 2 ને 2 આ 4 થઈ. આ 5મી મોટર પાણીનો ઉલાળો લેવાનો શરૂ છે. સાથે ભાઈ ટી-શર્ટ પણ આમ જો પલાળીને પહેરી લીધું છે. ભાઈ તડકો બહુ દુનિયાનો છે એટલે ટાઢું રહે તો હું કંઈક મજા આવે. અને સાથે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે જેને પણ કુંડા ને એવું પક્ષી માટે મૂક્યા હોય તો એને હું બસ એમ કહીશ કે સંયમ મૂકજો ભાઈ. પાણી બહુ તપી જાય એટલે કાંઈ પી નહીં શકે. અમારું તમને ટીપણું દેખાય છે બહાર છે, એની પાણીની અંદર માત્રા ઘણી છે, તો પણ એ કેટલું ગરમ થઈ ગયું છે. તો વિચાર કરો, અવડું તો નાનું કુંડું, એમાં તમે કાળજાશ પાણી ભરીને મૂક્યું છે તડકે, તો એ કેટલું ગરમ હશે. તો એ તો કાંઈ પક્ષી પીવાના નથી. એટલે ભાઈ તમે સંયમ મૂકજો. અને તમારા ભાઈએ પણ કેટલાય કુંડા આપણે ઘરે લગાડ્યા છે, તમને હું બતાવીશ. માળા પણ મેં મસ્ત 2 વાર તો ભાઈ ફુલેવરના બિયારણ જ લેવાઈ ગયો હતો, જે આપણે છાંટવાનું હોય છે. એટલે એની પછી ભાઈ આ પાટ લેવા ગયો હતો ભાઈ, કારણ કે હવે
આપણે લાઇટની એક લાઈન નવી લેવાની છે, એટલા માટે સમજો 3 થાંભલા લઈ આવ્યો છો, હજી લેવા જવાના બાકી છે. જો ખાલી 2 આવી ગયા, 3 આવી ગયા છે. ચોમાસું આવે છે એટલે બિયારણ ને એવું બધું કાંક ને કાંક લેવા જતો હોઉં છું. એમાં ભાઈ દિવસ વહી જાય, હજી કાંઈ નક્કી નથી ભાઈ. આપણે ઘડીક રહીને ડીઝલ લેવા જાય એવું બધું શરૂ જ રહે કાંક ને કાંક. એમાં ભાઈ હવે તો બપોરે પણ ટાઈમ નથી મળતો હોવાનો. આપણને એમ કે ઉનાળામાં હાલખરે કાંઈ કામ નથી તો ટાઈમ મળશે આરામ કરવાનો, પણ હજી કાંઈ પત્યું જ નહીં. ઝાર ને એવું બધું કટલોય વાટવાનું ને એવું બધું બાકી છે. વાડીમાં કટર મારવાનું બાકી છે. ખેડાઈ તો ગયું છે ને હવે ચોમાસાની કાંક મહિનાની વાત છે, હજી ભાઈ કેટલું કામ બાકી છે. એટલે આ ના કરશું કે આ ચોમાસું આંબી જાય. જો આ રીતે આપણે તલ હતા તારે અહીંને નાખ્યું છે એટલું, આ ભરોટાની હિસાબે ભાઈ અહીંથી તે એટલું ખેડવાનું બાકી છે. જો આમને નાનું નાનું થોડુંક ને થોડુંક કાંક ને કાંક રહી જાય. લાઇટ વહી ગઈ હતી એટલે મોટર શરૂ કરવા આવ્યો છું. અને ભાઈ હવે મોબાઈલને પોરો આપશું ઘડીક, કારણ કે બહુ તપી ગયો છે. અને હવે ઉલાળો લઈશું, પણ ભાઈ અમે 1 થી 2 ઉલાળા લેવી, કારણ કે ભાઈ 1 કેરાનું પણ પાણી ભરાય તોય તે આપણે કવામાંથી કાઢી લેવાનું, એટલી પાણીની જરૂર છે. એટલે તમે માની લો. એટલે હવે કવા બધા જેમાં ઉલાળા લઈ લીધા છે એમાં હવે 3 થી 4 કલાક રહીને પછી લાઇટ પૂરી થવાનો ટાઈમ આવે, એટલે કે 3 થી 4 વાગે વહી જાય. તારે પાછું એકવાર બધી મોટરમાં એકવાર ઝટકા મારી લે. અને આ છે આપણી ડ્રીપવાળી કોથમરી. આમ જો ખાલી આમાં પણ ઈ જ હાલત છે. જો જ્યાં જ્યાં પાણી અડે છે તમને દેખાય ત્યાં ત્યાં કોથમરી થઈ છે, બાકી ક્યાંય થઈ ન હજી ઉગી નથી બરોબર. કે હવે મને લાગે ઉગશે નહીં, કેટલા દીની ખૂતાડી છે પણ હજી ઉગી નથી. જો ક્યાંક ક્યાંક પાણી મળે ને અહીંયા ફૂટી છે, એટલે એવું બધું છે. આ વાડીમાં તમે ખાલી જુઓ, આ તમને દેખાય છે અડધામાં કટર માર્યું છે ને અડધામાં નથી માર્યું, કારણ કે ભાઈ કટર લાગતું નથી એટલા માટે રાવા દીધું છે. એવું નથી કે ટાઈમ નથી અથવા તો મારવું નથી, કટર ભાઈ ભાંગી જાય એમ છે ભાઈ. બ્લેડું કટલી તૂટી ગઈ એના હિસાબે એટલું બાકી રાખ્યું છે. સમજો તો હમણાં જ તે આપણે લાવીને લગાડી દીધી છે. એટલે હવે અત્યારે પ્લાન નથી આપણો કે કટર મારવું છે, અને હવે તપવા દેવું પછી મારશું. એટલા ગાબડા છે નીકળેલા છે ને કે કટર બરોબર અડતું નથી. આમ જો જેમાં માર્યું છે એમાંય બરોબર નથી અડ્યું. આમ જો એટલા માટે હવે પ્લાનમાં આપણે ચેન્જ કર્યો છે. હવે ચોમાસાની થોડીક વાર હશે તારે કટર મારશું ને પછી લેવલ કે બેવલ કરશું, પાટ માર. પછી આ વાડીની બાજુમાં જ તે જુઓ ખાલી આમાંય ટ્રાય મારેલી છે કે આમાં લાગશે કે નહીં. એમ બધી જ વાડીમાં ટ્રાય મારેલી છે કે કેમાં કટર લાગશે. એમાં તો મારી દે એટલે બધું એક સાથે ભેગું ન થાય. આમ 1-2 લાઈન મારી બસ, આમાંય બાકી રહી ગયું. તમે ખાલી એમ જોવો ને તમને દેખાય જ છે કે કેટલામાં ગાબડા નીકળેલા છે. એટલે આમાં કટર મારવા જાવ તો ભાઈ કટર જ તૂટી જાય એવું છે. એટલે આમાં પણ એમ નથી માર્યું. અને ખાલી આ એક વાડી મારી દીધું, જેમાં આપણે ફુલેવર હવે ટૂંક જ સમયમાં ખૂતાડવાનો છે. અને પવન છે બહુ, અને તડકો પણ એટલો બધો. ફુલેવર ખૂતાડવાનો છે અહીંથી ઠેઠ ત્યાં સુધી. વાડી થઈ ગઈ છે કમ્પ્લીટ, હવે ડાયરેક્ટ ખૂતાડવાનું જ તે છે બસ. અને તમને આ પ્રોસેસ કીધું કે આ વાડી તૈયાર થતા શું શું કરેલું છે આમાં. પહેલાં તો ભાઈ આમાં આપણે તલ હતા એટલે કટર માર્યું હતું, કારણ કે એમાં ખાપા હોય છે એટલા માટે. એના પછી ભાઈ આપણે ખેડી નાખ્યું છે. એના પછી આપણે પાટ મારી દીધો છે, કારણ કે આપણે એમાં ખાતર નાખવાનું હતું. એટલે આમ તમને જો દેખાય છે. આની પહેલાંનો એક બ્લોક બનાવી નાખેલો છે, આમાં આપણે ખાતર નાખી દીધેલું છે. એના પછી ભાઈ લેવલ કરવા માટે પાટ ઢળી નાખેલો છે. આટલી પ્રોસેસ આમાં કરેલી છે. અને પાટ માર્યો છે 2 થી 3 વાર, કારણ કે આમાં ભાઈ પાણી જ્યાં જ્યાં ભરેલું રહે ત્યાં ત્યાં તમારો ફુલેવર થાય નહીં એટલા માટે. એટલે એમ તમે વિચાર કરો કે આમાં ફુલેવર થાય તારે આમ તમે ઓલા પણેથી જોવો ને, આ રસ્તેથી બધા જોતા જ હોય નીકળે એટલે તમે આમ જોવાની નકરી મજા જ આવે. વાડી આખી લીલી છમ હોય છે. આમ એ તમને ટૂંક જ સમયમાં ભાઈ જોવા મળશે. આપણે આમાં નીકળ નહીં કરશું, પાળા નહીં કરવી, ડાયરેક્ટ સીધું આમાં ડ્રીપ જ પાથરશું. આખા વાડીમાં ડ્રીપ પાથરવાની છે. એટલે તમે વિચાર કરો આમાં ડ્રીપ પાથરતા જ તે મને લાગે 1.5 દિવસ થાય. 1 દિવસમાં નહીં થઈ રહે. જો કાંક આ રીતના કરેલું છે. અહીંથી તે એટલા સુધીમાં લાગી ગયું છે. હવે કાલ કરશું. એટલું કર્યું છે, એટલા લીટા મેરા છે. જ્યાં જ્યાં તમને લીટા દેખાય છે ત્યાં ત્યાં ડ્રીપ આવશે. અને અત્યારે તમારો ભાઈ ડ્રીપ જ પાથરવા આવ્યો છે.
કારણ કે એટલામાં બાથરી દેવી છે. જેટલું પાણી છે એટલું પીવે એમ છે તો ભાઈ એટલો ફુલેવર આપણે ખૂતાડી દેવી એમ. અને ફુલેવર તે આમ આપણે ખૂતાડી એકવી એવો થઈ ગયો છે. ડ્રીપ છે અહીંયા જુઓ. હવે હમણાં છોડશું ને પછી પાથરવાની શરૂઆત કરશું. સાથે સાથે આપણે ખાતર પણ વાવી દીધેલું છે. જ્યાં જ્યાં ડ્રીપ આવશે, જ્યાં જ્યાં છોડવા આવશે, આ કેમ લાઈનમાં આવશે, આ લાઈનમાં તો એમાં પણ આપણે ખાતર નાખી દીધું છે. એટલે ડાયરેક્ટ છોડવાને વિકાસ જ કરવાનો છે, બાકી કાંઈ કરવાનું જ નથી, ગ્રોથ જ કરવાનો છે. ખાતર મળી ગયું છે બે જાતના, એક છાણિયું ખાતર અને એક જે ડીએપી ને એવું બધું આવે છે, સેન્દ્રીય ખાતર કહેવાય એને. તો એ બે નાખી દીધું છે એટલે કાંઈ વાંધો નહીં. એને હવે ખાલી એક દવાનું જ રહે. બાકી તમે ડ્રીપથી પણ દવા પાઈ શકો એટલે છાંટવાનું જ એક એકાદું આંટો મારતા હોય કે એ ખરે છે કે નહીં જોઈ છે. એકાદું પડી હોય તો પવન બહુ છે એટલે એકાદું પડી જ હોય તો હાંખું પડી હોય ભાઈ તો ખાઈ. ક્યારેક ક્યારેક કાચી પણ પડી હોય. અને ફુલેવર તો આની પહેલાંનો વ્લોગમાં તમે જોયો જ છે. જો એક પડી મને ખબર હોય પડી હોય સમજો દેખાય. આંખ મળી ગઈ છે આમ જુઓ, ખાલી કલર તમે એકવાર જુઓ ભાઈ સાહેબ. દુનિયાનું ફળ હો ભાઈ. દરરોજ આમ તમારો ભાઈ આંખું પડેલી ખાય આમ જો. હજી પડી જ છે, શેર પણ છે, એટલું બધું તમને બતાતું ન હોય સારી રીતના સમજો છે ને. બાકી ઝોલી પડી છે, એક બે ઓલા પણ પડી છે અને આની પહેલાંની બે તોડી. સવારમાં 3 થી 4 પડી હોય ભાઈ. દરરોજ સવારમાં આંખું ખાઈ જાઓ કેટલી 3 થી 4 અહીં જો. આ રીતે તમે જોઈ લો આંખ ખાલી કલર જુઓ છે ને. જોલી જોલી આ બધી આંખું જ છે, ખાલી એક જ તે કાચી છે. આ આંખ છે 4 કેરી પડી ગઈ છે. સવારમાં પડી હતી અલગ ને બપોરે વીણી જાવ એ અલગ. અત્યારે વ્લોગ લાંબો થઈ ગયો છે એટલે અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.